આવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. મસ્ત પક્ષી બોલે છે આજ તો. અને આજ છે ને વાદળા થયા છે. આ વખતે કેટલા ટાઈમ પછી એવું બન્યું કે નવરાત્રિમાં વરસાદ નથી આવ્યો, પણ આજે છેલ્લા દિવસે કદાચ આવી જશે ખરો એવું લાગે છે. અને આજે દાદી ગયા, દાદીને ત્યાં થોડુંક કામ છે, કંઈક ખરીદી કરવાની એવું બધું જવાનું છે, એટલે પછી થોડાક દિવસ પછી આવશે એ બધું કામ પતશે ને એટલે. અને આજે આ બેન ઘરે છે, એ લોકોને ટીચર્સને મિટિંગ છે એટલા માટે સ્ટુડન્ટને રજા છે, કેમ કે કાલ તો છુટ્ટી છે, પરમ દિવસથી એક્ઝામ ચાલુ થાય છે એટલા માટે. તો એક દિવસ રહ્યો છે એક્ઝામનો, નવરાત્રિનો આજ છેલ્લો દિવસ. પણ કાલ પાછો દશેરા છે ને, તો દશેરાના દિવસે એ લોકોને લાણી આપવાના છે, એટલે હજી કાલે જવું પડશે. પરીક્ષા ને બધું ભેગું થયું છે આ વખતે. સારું, ચાલો બધાય ગયા અને હું જેને જ છે હવે. અને હવે કરશું અમે ચા નાસ્તો. બધાય ગયા, કેવીને સ્કૂલે વયો ગયો. હાલો જેની ચા નાસ્તો કરી લઈ. ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો બની ગયો છે. આજે તો ચા ને પરાઠા બનાવ્યા છે, અને હું જેને બેઠા છે ચા નાસ્તો કરવા. અહીંયા પરાઠા છે, ચા છે, એનીનું બોર્નવિટા વાળું દૂધ છે, અહીંનો પરાઠો છે, અને અહીંયા જેની છે. હાલો ચા પીવા તો કે હાલો ચા પીવા. તો ચાલો બધા ચા નાસ્તો કરી લઈ. આ જો મહેમાન આવ્યા છે, ખાટલે ચડી ગયું છે, ખાટલામાં બેઠો બેઠો રોટલી ખાય છે. મજા આવી ગઈ. લ્યો એ ભાગ્યો. જેની બે બચ્ચાને નાસ્તો કરાવે છે, પરાઠા ખવડાવે. જો બીજું આવ્યું, એક અહીંયા છે અને આવ્યો. પણ આને છે ને રોટલી ભાવતી જ નથી, એને ખાલી દૂધ જ ભાવે. દૂધ આપવીને તો જ પીવે. દે બચ્ચાની હારે ખાઈ લઈ તો ના નહીં ખાય. જો નહીં ખાય, એને નથી ભાવતી રોટલી, આને ભાવે. આને તો ખાઈ લે બિચારું. જે કામ રહ્યું બધા એને ફરતે ફરતે બેસી ગયા. જો એ નહીં ખાય, એને દૂધ જ જોશે. એ લાડકો છે, જાડો. એ જાડો લાડકો છે, જાડો. હેલ્ધી છે એ. તો બધું જ કામ પતી ગયું, અને પછી એક વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો, એટલે બહુ વાર લાગી. ગરબાના લીધે હમણાં થોડાક 1-2 દિવસ હવે છે બસ. પછી થોડીક દોડાદોડી ઓછી થશે, પણ પછી તો ઘર સાફ કરવાનું ચાલુ થશે નવરાત્રિ પતશે એટલે. તો હવે અત્યારે કરું છું રસોઈ. તો રસોઈમાં બનાવું છું ટીંડોળા બટેટાનું શાક, રોટલી, અને કેવિનને જોશે શાકની સાથે ખીચડી. તો ખીચડી બનાવીશ થોડીક, અથવા ભાત બનાવીશ. અને જેની બેન છે ને એ બચ્ચાને રમાડવાથી નવરા જ નથી થતા. થોડીક વાર થઈને વાંચતી એની પાસે પહોંચી જાય છે. તો સારું, ચાલો ફટાફટ રસોઈ કરી લઉં. જમવાનું તૈયાર થઈ ગયું છે, અને કેવીને આવી ગયો છે, અને પપ્પા આવે છે તો જમવા બેસી ગયા છીએ. અને જેની તો ઘરે જ હતી. તો ચાલો જમવા શું બનાવ્યું છે બતાવું. તો ટીંડોળા બટેટાનું શાક બનાવ્યું છે, થોડું રસાવાળું, કેમ કે કેવિનને ખીચડી સાથે ખાવા જોઈએ. ખીચડી બનાવી છે કેવિન માટે, રોટલી છે, છાશ, રાયતા મરચા, અને હું એકલી ડુંગળી, અને જેની હેલ્પ કરે છે મારી. હું એકલી બધું ખાઈ જઈશ. આ તો ખાઈ છે, કાંઈ વાંધો નહીં. પછી કાલ ક્લાસમાં સુઈ ગઈ હતી, હું સુઈ જઈશ.
સાંજ થઈ ગઈ છે, જેની વાંચે છે અને એપલ એ ખાય છે. લસણ નથી ખાતી, લસણ તો મારે ફોલવાનું છે એટલે મેં આ મૂક્યું છે. એ નાની હતી ને ત્યારે બહુ લસણ ખાઈ જતી હતી. હું લસણ ખોલતી હોય ને તો કાચું લસણ ખાઈ જતી હતી, તીખું ન લાગે ને. એને છે ને પરમ દિવસથી એક્ઝામ ચાલુ થાય છે પહેલા સેમેસ્ટરની. હજી કાલ સુધી એને હજી ગરબામાં જવાનું છે, દશેરાના દિવસ સુધી. અને પરમ દિવસે એક્ઝામ ચાલુ થાય છે. તો એને એક તો ગરબા રમે ને તો ઊંઘ બહુ આવે છે બપોરે. અને બપોરે વાંચવા બેસાડું તો એને ઊંઘ જ આવી જાય. તો સુઈ ગઈ હતી, હજી અત્યારે ઉઠી માંડ કેટલી ઉઠાડીને ત્યારે એને કડક સૂચના આપવામાં આવી કે અત્યારે વાંચીશ નહીં ને તો ગરબામાં જવાનું જ નથી. આજે જો વંચાઈ જશે તો આપણે ગરબામાં જઈશું, નહીં તો નહીં જાય. એટલે બેસી ગયા છે અને થોડુંક મોટું ફૂલાઈ ગયું છે. થોડુંક મોટું ફૂલાઈ ગયું છે, રીસાઈ ગયા છે બેન થોડાક. એટલે વાંચી લેશે ને તો જવાનું છે. અને આજે એને ચણિયા ચોળી કંઈ પહેરવાના નથી. એ લોકોને આજે વેસ્ટર્ન પહેરવાનું છે. કોઈ પણ કપડાં પહેરી શકે, જીન્સ ટી શર્ટ, ચડ્ડી ટી શર્ટ એ રીતે. તો એ જીન્સ ટી શર્ટ પહેરવાનું છે. એટલે આજે કાંઈ તૈયાર થવામાં કોઈ બહુ માથાકૂટવાળું છે નહીં. એટલે વાંચશે તો જઈશું, નહીંતર કાંઈ જવાનું નથી. આજે રસોઈમાં કેવીન કહીને ગયો છે કે એને તીખી મેગી ખાવી છે. હમણાં મેગી બનાવી દઉં એને. એ આવે મોડેકથી, એટલે હજી થોડીક મોડેકથી રસોઈ કરીશ, નહીં તો ઠંડુ થઈ જાય પછી. તો અહીંયા થાય છે મેગી. આજે જેનીને ને કેવીનને મજા આવશે અને મને મજા આવશે, કેમ કે મને બહુ ભાવે મેગી. તો મેગી થઈ જાય એટલે જમવા બેસવી. અને અમારી મેગી છે ને થોડીક સ્પાઇસી અને સૂપી જોઈએ. કેવીનને જેનીને છે ને સૂપવાળી જ મેગી ભાવે, એકદમ ડ્રાય નથી ભાવતી, થોડીક સૂપી હશે. સૂપી મેગી તૈયાર થઈ ગઈ છે, સ્પાઇસી અને સૂપી. તો ચાલો બધાએ મેગી ખાવા, તો બધાને મેગી ખાવી પડશે. ચાલો ગરબા રમવા. આજે તો જેનીએ લેગીન્સ અને ટોપ પહેર્યું છે. આજે ચણિયા ચોળી નથી પહેરવાના. તો ચાલો જલ્દી, આજે મોડું થયું છે થોડું. જલ્દી મોડું થઈ જશે. હાલો હાલો.
જોડે રહીશું એવા ચાંદા સૂરજ સાથે ભગવાન જોડે રહીશું એવા ચાંદા સૂરજ સાથે ભગવાન જોડે રહીશું ગરબામાંથી આવતા રહ્યા અને આજે જેની શું લાણી લાવી છે બતાવશે. બતાવ. આ કંપાસ બોક્સ છે, અંદર બધી કીટ સાથે આખી કીટ છે. અને નાસ્તામાં ચાઇનીઝ ભેળ આપી હતી અને 2 આઈસ્ક્રીમના કોન મમ્મી આપ્યા. આમાં છે ને ગાડી સર્વિસ કરાય ને તેનો ગાડી આપ્યું છે. કાઢે આપ્યું છે. છે સતત 9 દિવસથી આઈસ્ક્રીમ ખાય છે. નવરાત્રી ચાલુ થઈ ને ત્યારની અને આજે કાલે રોજે આઈસ્ક્રીમ ખાય છે, રોજે. અને આજ તો 2 હતી, ચાઇનીઝ ભેળ ને 2 આઈસ્ક્રીમ. પરીક્ષામાં નડે નહીં તો સારું. અને જેની છે ને ત્યાં જે કાંઈ નાસ્તો આપે ને એ રોજે છે ને એના ભાઈ માટે રાખે જ. અડધો ભાઈ માટે રાખ્યો હોય, આવીને કેવિનને આપે ત્યારે એને શાંતિ થાય. કેવિનને અત્યારે તે ચાઇનીઝ ભેળ આપી, આઈસ્ક્રીમ આપી, હે ને. રોજે એવી રીતે રોજે કેવિન માટે લેતી આવે નાસ્તો. તો સારું, ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. 12:30 થઈ ગયા છે. સારું, ચલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું.